નમસ્કાર, જગમલભાઈ નંદાણીયા, કેશોદ. આમ તો સરકારશ્રી દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા છે જ. આમ છતાં પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે પોતાની પરિસ્થિતિને વશ લઈ અને શિક્ષણથી વંચિત રહ્યા છે. આવા બાળકોને પણ શિક્ષણ અને સંસ્કાર મળે એ માટે કેશોદના શિક્ષિત વર્ગ દ્વારા એક ખૂબ જ મજાની ચિંતાત્મક શિબિરનું આયોજન કરેલું હતું. અને આ કાર્યક્રમના હેતુ એટલો જ હતો કે આવા પછાત વિસ્તારના બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે. કોઈ પણ વ્યક્તિને તમે આર્થિક યોગદાન આપો કે એમને કોઈ વસ્તુ આપો તો એ ક્ષણિક એમને લાભ થશે, પરંતુ જો તેમને શિક્ષણ આપવામાં આવશે તો એ જીવન પર્યંત એમનું જીવન સુધરશે અને એ સારી રીતે જીવી શકશે. તો આવા જ એક ઉમદા ભાવ સાથે કેશોદના શિક્ષિત વર્ગના કેટલાક એવા શિક્ષક મિત્રો દ્વારા આજે કેશોદ ખાતે સુંદર મજાની મિટિંગનું આયોજન થયું હતું. અને મિટિંગ દરમિયાન એવું નક્કી કરવામાં આવેલું કે આપણે બધા શિક્ષકો મળી અને દરરોજ એકાદ કલાક આ બાળકોને આપીએ અને એમાં શિક્ષણ અને સંસ્કારનું વાવેતર કરીએ તો આ આપણા દેશ માટે આપણે કંઈ કરી શકીએ, કેશોદ માટે કરી શકીએ અને આ સમાજ માટે કંઈ કરી શકીએ. તો જ આ સમાજ અને શિક્ષણમાં સદ્ધરતા હશે અને સમાજ સુધરશે. તો આ કાર્યક્રમ માટે દેવડિયા સાહેબ, સાવળિયા સાહેબ તેમજ હેતલબેનનો ખૂબ સારો એવો સહયોગ રહ્યો છે અને તેમના માર્ગદર્શન નીચે આ મિટિંગનું આયોજન થયું હતું. આગામી કાર્યક્રમ ગુરુવારના રોજ ત્યાં તે વસ્તીની અંદર જ થવાનો છે અને ત્યાંથી વધારે માસ્ટર પ્લાન ઘડી અને આ બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કેશોદના શિક્ષિત વર્ગ દ્વારા થવાનું છે. આ વર્ગમાં જોડાયેલા તમામ શિક્ષિત મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, સહયોગીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ કાર્ય ખૂબ વિકસે અને આ વિસ્તારને વધુમાં વધુ લાભ મળે એવી અપેક્ષા. આભાર. વંદે માતરમ. વાત કરી કે સોશિયલ મીડિયાના માધ્યમથી મુજબ ભૂલથી લઈ અને છેક આઈટીઆઈ સુધીની એરિયામાં આવતું જે ઝૂંપડપટ્ટી વર્ગનો વિસ્તાર છે એ કામ કરવાનું એ બેઝિક બે વસ્તુ ઉપર આપણે કામ કરવા માટે ભેગા થયા છે. એક એને સામાન્ય અક્ષર જ્ઞાન આપવું છે અને બીજું એને વાણી વર્તન ચાલે છે તો બની નામ છે એટલે આપણે કશું મેળવવા એ નહીં બની નેશનલ હોસ્પિટલ થાય તો કાયદેસર શિક્ષણ મળશે, સર્ટિફિકેટ મળશે. એમાંથી એક કલા એ જગ્યાએ આપણે પાડવાના છે કે જેનાથી સારા રાષ્ટ્રનું નિર્માણ થશે. ખાસ તો આ આપણો જે વિચાર છે કે સાથે લગભગ અમારા બે વિચારોની અંદર અમને પ્રાણ પૂરવાનું કામ કોઈ કર્યું હોય તો એ ડીવાયએસપી ઓફિસમાં કામ કરતા હેતલબેનને કાળે જાય અને હેતલબેન એ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે આજુબાજુના બાળકો છે કામ કરવાનું એ બેઝિક બે વસ્તુ ઉપર આપણે કામ કરવા માટે ભેગા થયા છે. એક એને સામાન્ય અક્ષર જ્ઞાન આપવું છે અને બીજું એને વાણી વર્તન